હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું જમવાના સ્વાદને બમણો કરી દે તેવા રેસ્ટોરન્ટ સ્ટાઇલના 4 પ્રકારના લચ્છા પ્યાઝ. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીં મેં 3 નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે. હવે આપણે ચાકુથી ગોળ સ્લાઇસમાં કટ કરવાની છે. અહીં તમે સ્લાઇસરની મદદથી પણ આવી રીતના કટ કરી શકો છો. હવે આપણે આવી રીતના ગોળ બધી ડુંગળીને કટ કરી લઈએ. તમે જોઈ શકો છો ડુંગળીની બધી સ્લાઇસ કટ થઈ ગઈ છે. હવે આપણે એને ઠંડા પાણીમાં એડ કરવાની છે. ડુંગળીની સ્લાઇસને ઠંડા પાણીમાં એડ કરવાનું કારણ એ છે જે ડુંગળીની સ્મેલ છે એ ઠંડા પાણીમાં નાખવાથી દૂર થઈ જશે અને થોડીક ક્રન્ચી થઈ જશે. હવે આપણે ડુંગળીને આવી રીતના અલગ સ્લાઇસમાંથી રીંગ છૂટી કરી દઈએ. હવે આપણે આ ડુંગળીને આમાં 10થી 15 મિનિટ માટે આ ઠંડા પાણીમાં રહેવા દેવાની છે. હવે અહીંયા સૌથી પહેલાં બીટરૂટ લચ્છા પ્યાઝ બનાવી લઈએ, અથવા તો સિરકા લચ્છા પ્યાઝ પણ કહેવામાં આવે છે. અહીં મેં મીડિયમ સાઇઝનું બીટરૂટ લઈ લીધું છે. એને છાલ કાઢી અને આવી રીતના આપણે ખમણી લઈશું. અહીં તમે ઝીણી અથવા જાડી કોઈ પણ ખમણીથી ખમણી શકો છો. આવી રીતના આપણે ખમણી લેવાનું છે. હવે બીટરૂટ ખમણાઈ ગયું છે. હવે આપણે અડધા ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ અને હલાવી લઈએ. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો લીંબુનો રસ નાખી દઈએ. અહીં તમે લીંબુના જગ્યાએ સિરકા એટલે કે વિનેગર પણ નાખી શકો છો. એટલે તો એને સિરકા લચ્છા પ્યાઝ કહેવામાં આવે છે. અહીં હું વિનેગરની જગ્યાએ લીંબુ એડ કરી રહી છું. હવે આપણે જે ડુંગળીની સ્લાઇસ કરીને રાખી હતી એ આપણે એડ કરીને મિક્સ કરી લઈએ. હવે આપણે આ ડુંગળીની સ્લાઇસને બીટરૂટમાં અડધા કલાક જેટલી રાખવાની છે, જેથી મસ્ત રેડ કલર આવી જશે. હવે આપણે બનાવવાનું છે ગ્રીન ચટણી લચ્છા પ્યાઝ, જે આપણે 2 પ્રકારમાં બનાવવાના છે. તેના માટેની સૌથી પહેલાં ચટણી બનાવી લઈએ. અહીં મેં ડાળખા સહિત લીલા ધાણા લઈ લીધા છે અને ફુદીનાના પાન, 1 નાનો ટુકડો આદુનો અને 2 નંગ જેટલા લીલા મરચાં લઈ લઈએ. અહીં તમારે જેટલું તીખાશ જોઈએ એ પ્રમાણે તમે લીલા મરચાં નાખી શકો છો. અને 2 ચમચી જેટલી કાચી શીંગ નાખી છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને અડધો લીંબુનો રસ નીચવી દઈએ. અને ગ્રીન ચટણીનો આપણો કલર ગ્રીન જળવાઈ રહે તેના માટે આપણે 2 નંગ જેટલા આઈસ ક્યુબ નાખીશું, જેથી આપણી ચટણી એકદમ ગ્રીન કલર મસ્ત થશે. હવે આપણે ચટણી બનાવી લઈએ. તમે જોઈ શકો છો મસ્ત એવો ગ્રીન કલર આવી ગયો છે ચટણીમાં. હવે આપણે અહીંયા દહીં ચટણી લચ્છા પ્યાઝ બનાવીએ. સૌથી પહેલાં અહીંયા મેં 2 મોટા ચમચા જેટલું દહીં લઈ લીધું છે અને આપણે એને ફેટી લઈએ. હવે આપણે પહેલેથી જ બનાવેલી ચટણીને આમાં આપણે 3 ચમચી જેટલી નાખવાની છે. અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈએ અને સરખી રીતના આપણે ફેટી લેવાની છે. તમે જોઈ શકો છો આ ચટણીનો મસ્ત લાઇટ ગ્રીન કલર આવી ગયો છે. જે તમે રેસ્ટોરન્ટમાં હરાભરા કબાબ અથવા તો રાઈસ સાથે આ ચટણી સર્વ કરવામાં આવે છે. હવે આપણે આ ચટણી દહીંવાળી રેડી થઈ ગઈ છે. હવે આપણે જે ડુંગળીની સ્લાઇસ હતી એ આમાં એડ કરી દઈશું. હવે આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો તૈયાર છે આપણી દહીં ચટણી લચ્છા પ્યાઝ. ટેસ્ટમાં ખૂબ જ સરસ એવી બને છે આ ચટણી. હવે આપણે બનાવી લઈએ મસાલા લચ્છા પ્યાઝ. તેના માટે ડુંગળીની સ્લાઇસ લઈ લઈએ. આ મસાલા લચ્છા પ્યાઝને તમે વઘારેલી ખીચડી અથવા તો શાક રોટલી કે ઓરા રોટલા સાથે ખાઓ, ખૂબ જ ટેસ્ટ એવું બને છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે, પણ થોડી નાખીએ તો ટેસ્ટમાં ખ્યાલ પણ નહીં આવે. અહીંયા 1/2 ટીસ્પૂન જેટલું રેડ ચીલી પાવડર લઈ લીધું છે. અહીં મેં કાશ્મીરી રેડ ચીલી પાવડર લીધું છે. 1/2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, 1/2 ટીસ્પૂન શેકેલું જીરું, અડધી ચમચી જેટલી તેલ, લીલા ધાણા અને ખાંડ અને લીંબુ પણ નાખી દીધું છે અને બરાબર આપણે સરખું મિક્સ કરી લઈએ. તો તૈયાર છે આપણું મસાલા લચ્છા પ્યાઝ. હવે આપણે બનાવી લઈએ ચટણી લચ્છા પ્યાઝ. તો અહીં મેં જે ડુંગળીની સ્લાઇસ હતી એ લઈ લઈએ. અને
અને જે આપણે ચટણી બનાવેલી હતી એમાં 2 ચમચી જેટલી ગ્રીન ચટણી નાખી દઈએ. શેકેલા જીરાનો પાવડર ને સ્વાદ પ્રમાણે મીઠું. આપણે ચટણીમાં મીઠું નાખેલું છે એટલે ડુંગળીમાં જોઈએ એ પ્રમાણે જ આપણે એડજસ્ટ કરીને મીઠું નાખવાનું છે અને આપણે મિક્સ કરી દઈએ. અહીં મેં શેકેલા જીરાનો પાવડર અને લીલા ધાણા પણ એડ કર્યા છે અને થોડુંક આમચૂર પાવડર પણ એડ કરવાનું છે. તો તૈયાર છે આપણે ગ્રીન ચટણી લચ્છા પ્યાઝ. તો આ મારા 4 પ્રકારના લચ્છા પ્યાઝ રેડી થઈ ગયા છે રેસ્ટોરન્ટ સ્ટાઇલના. આને તમે પંજાબી શાક, પરાઠા અથવા તો પુલાવ સાથે ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. જરૂર ચોક્કસથી બનાવજો અને મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ.